નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। જુનાગઢ સિવિલ વધુ આધુનિક બનશે। ધારાસભ્યશ્રીએ સિવિલની મુલાકાત લઈ નવા બની રહેલા ઓપરેશન થિયેટરની કામગીરી અને દર્દીઓને મળતી સુવિધા અંગે યોજી બેઠક। મજવડી દરવાજે આધુનિક બસ સ્ટેન્ડ બનાવવાનો પણ તખતો તૈયાર। જુનાગઢ જિલ્લામાં શેરડીનું સારું ઉત્પાદન થતા અનેક પંથકમાં ગોળના રાબડા ધમધમાટ। શહેરની બજારમાં પણ ગોળના તૈયાર ડબ્બાની સારી એવી રહી છે માંગ। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અન્વયે ખોવાયેલા મોબાઈલ શોધીને મૂળ માલિકને પરત કરતી પોલીસ। તમામ અરજદારોએ પોલીસની કામગીરીની કરી પ્રશંસા અને માન્યો આભાર। અને કાલે પોષ શુદ્ધ પૂનમ ગિરનાર ઉપર બિરાજતા ઉદયન શક્તિપીઠ માં અંબાજીનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાશે। વહેલી સવારે રોપવે ચાલુ રહે તેવી માઈ ભક્તો કરી રહ્યા છે પ્રાર્થના। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, 2026નું વર્ષ જુનાગઢ માટે નવી આશા લઈને આવ્યું છે। મહત્વની બાબત એ છે કે રાજકીય પદાધિકારીને સરકારી અધિકારીઓની ઈચ્છા શક્તિ કેટલી મજબૂત છે તેની ઉપર આપણને મળનારી સુવિધાનો આધાર છે। સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર 2026માં જુનાગઢમાં મજેવડી દરવાજા ખાતે એક આધુનિક બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવશે। એને માટેની ગ્રાન્ટ અને ટેન્ડરિંગની પ્રક્રિયા પાઇપલાઇનમાં હોવાનું જાણવા મળ્યું છે। સાથોસાથ જાંજરડા રોડ ઝોન 2 વિસ્તારમાં
આધુનિક સુવિધા સાથેનું ઈ બસ ડેપો એટલે કે સિટી બસ સર્વિસ લાંબા સમયથી બંધ છે, જે ઇલેક્ટ્રિક બસના સ્વરૂપમાં હવે જૂનાગઢના રસ્તા ઉપર દોડે તેવી સંભાવના દેખાઈ રહી છે. આ ઉપરાંત એક આધુનિક ફાયર સ્ટેશન બનાવવાની પણ ગણતરી છે. તો મજેવડી દરવાજે 47 કરોડને ખર્ચે આધુનિક ટાઉન હોલ બનશે. શ્યામદાસ ગાંધી ટાઉન હોલ બંધ છે, સ્ટ્રક્ચરલ રિપોર્ટ આવ્યો નથી, જેને કારણે નવો ટાઉન હોલ બનાવવા માટે મહાનગરપાલિકાએ કવાયત હાથ ધરી છે અને સાથોસાથ મજેવડી દરવાજે ટાઉન હોલ પણ આકાર લેશે. આ મજેવડી દરવાજા ખાતે બસ સ્ટેન્ડ અને ટાઉન હોલ બનશે, ત્યારે સિવિલ હોસ્પિટલ પણ આધુનિક રૂપ ધારણ કરી રહી છે. સમાચાર જોઈએ સિવિલના, તો જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં નવા ઓપરેશન થિયેટર તૈયાર થઈ રહ્યા છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ આજે સિવિલની મુલાકાત લઈ તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાલ બ્રહ્મભટ્ટ અને અન્ય તબીબ તેમજ સ્ટાફ પરિવાર સાથે મીટિંગ યોજી હતી. ધારાસભ્યશ્રીએ સિવિલના વિવિધ વોર્ડની વિવિધ વિસ્તારની મુલાકાત લીધી. દર્દીઓની સારવાર અને સુવિધા અંગેની માહિતી પ્રાપ્ત કર્યા પછી નવી લેબોરેટરી તેમજ ડેપો બની રહ્યો છે, મેડિકલ ડેપો, અને ખાસ કરીને ઓપરેશન થિયેટર બની રહ્યા છે, જે તમામ કામગીરીનું સૂક્ષ્મ નિરીક્ષણ સંજય કોરડિયાએ કર્યું હતું. ત્યારબાદ તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાલ બ્રહ્મભટ્ટ સાથે પણ મેરેથોન મીટિંગ કરી હતી. પ્રતિભાવમાં ધારાસભ્યશ્રીએ કહ્યું કે રાજ્ય સરકાર દર્દીઓના આરોગ્ય માટે ખૂબ જ ચિંતિત છે, જેની પ્રતિરૂપ જૂનાગઢની સિવિલ નજીકના ભવિષ્યમાં જ આધુનિક સ્વરૂપ ધારણ કરશે. માત્ર જૂનાગઢ નહીં, ગીર સોમનાથ, પોરબંદર અને અમરેલી જિલ્લાના દર્દીઓ પણ જ્યારે આ સિવિલમાં પોતાની સારવાર અર્થે આવે છે, ત્યારે નવા ઓપરેશન થિયેટર નવજીવન આપવા માટે સક્ષમ બનશે. ડોક્ટર કૃતાલ બ્રહ્મભટ્ટે કહ્યું કે અહીં આવતા દર્દીઓની સાર સંભાળ માટે અમે સજ્જ છીએ. રાજ્ય સરકારના અનુદાનથી જૂનાગઢની સિવિલ હવે અત્યંત આધુનિક સિવિલ બનવા તરફ જઈ રહી છે. આજરોજ GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે જુનાગઢના માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાની ઉપસ્થિતિમાં તમામ વિભાગના વડાઓ સાથે એક મિટિંગ કરવામાં આવેલ હતી. મિટિંગનો ઉદ્દેશ્ય હતો કે અત્રેની હોસ્પિટલ ખાતે કુલ 13 ઓપરેશન થિયેટર તેઓને ખૂબ જ અદ્યતન અને મોડ્યુલર ઓટી તરીકે વિકસિત કરવાના છે, જેમાંથી 2 ઓપરેશન થિયેટરની કામગીરી ઓલમોસ્ટ પૂર્ણતાને આરે છે. તેનો રિવ્યૂ કરી અને વધારે સારી સુવિધાઓ અત્રે આવતા દર્દીઓને ઓપરેશન સબબ મળી રહે, વધારે સારા ગુણવત્તાસભર ઓપરેશન થઈ શકે અને જે ઓપરેશન થઈ રહ્યા હોય તે અત્રે આવતા વિદ્યાર્થીઓ, યુજી અને પીજી સ્ટુડન્ટ્સ જોઈ અને તે શીખી શકે તે પ્રમાણેના અદ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટર તૈયાર કરવાના થાય છે. તેની ચર્ચા કરવામાં આવેલ હતી અને અત્રે આવતા દર્દીઓને વધારે સારી સારવાર, ગુણવત્તાસભર સારવાર મળી રહે, દર્દીઓને હાલાકી ન પડે અને સ્ટાફ પણ ખૂબ સારા વાતાવરણમાં કામગીરી કરી શકે તે અંગે PIU સાથે સંકલન કરી અને વધારે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા બાબતે ચર્ચા કરવામાં આવેલ. જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં શેરડીનું સારા પ્રમાણમાં ઉત્પાદન થતા દિવાળી પછી જૂનાગઢ જિલ્લાના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં ગોળના રાબડા ધમધમી રહ્યા છે. ગોળ બનાવવા માટે શેરડી અને શેરડીના રસના પિલાણની એક ચોક્કસ પ્રક્રિયા હોય છે, જે ગોળના રાબડા તરીકે ઓળખાય છે. તાલાળા પંથકમાં અત્યારે ગોળના રાબડાના માધ્યમથી તૈયાર ગોળના ડબ્બા થઈ રહ્યા છે. સંચાલકોના જણાવ્યા અનુસાર હવે મોટા ડબ્બાની ડિમાન્ડ ઘટી છે, અને બદલે ઘર વપરાશમાં નાના 1, 2 અને 4 કિલોના ડબ્બાઓની માંગ વધી છે, જેથી અમે સમયને અનુરૂપ ચાલીને નાના ડબ્બા તૈયાર કરી રહ્યા છીએ. શેરડીનું વ્યાપક ઉત્પાદન જે વિસ્તારમાં થાય છે, જે શેરડીના સાંઠામાંથી રસ કાઢવામાં આવે છે, આ રસને ખૂબ જ ઊંચા તાપમાને ઉકાળવામાં આવે છે અને ત્યારબાદ આ રસને એક ચોક્કસ ભઠ્ઠીમાં પરિવર્તિત કર્યા પછી તેમાંથી ગોળ બને છે. ગોળના રાબડાની મુલાકાત લેવી જે અત્યાર માટે ખૂબ જ સમયની માંગ છે, ને લોકો ગોળના રાબડાની મુલાકાત લઈ ગરમા ગરમ ગોળ અને સ્વાદિષ્ટ રસનો આસ્વાદ માણી રહ્યા છે. પરંતુ આ ગોળ શેરડીના રસમાંથી જે ગોળ તૈયાર થઈ રહ્યો છે, જે માત્ર જૂનાગઢ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતની બજાર સુધી પહોંચી રહ્યો છે અને એ રીતે જિલ્લાના અર્થતંત્રને વેગ મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો ગોળના રાબડા. શબ્દ નવો લાગશે, પણ જે આપણી ઘરે ગોળ આવે છે એ કઈ રીતે બને છે, કઈ રીતે આવે છે અને કેટલી પ્રોસેસમાંથી પસાર થઈ અને બને છે એ અહીં લાઈવ સુરવા ગામ પાસે, તાલાળાથી નજીક, સુરવા ગામ નજીક આ રાબડું આવેલું છે, જ્યાં આપે સમગ્ર પ્રોસેસ જોઈ શેરડીમાંથી કેમ ગરમા ગરમ
ઉકળતો રસ નીકળે અને પછી ક્રમશઃ તાજો ગોળ કેવી રીતે ડબ્બામાં ભરાય છે એની વિગતવાર આખી વાત અહીં આપણે જોવા મળે છે. મારું નામ છે ભૂપતભાઈ જીવરાજભાઈ અજુડિયા, મારું ગામ છે સુરવા. અત્યારે અમે દેશી પદ્ધતિથી ગોળનું ઉત્પાદન કરીએ છીએ. એમાં અત્યારે સમય પ્રમાણે કે પહેલાં મોટા ડબ્બા બનાવતા, અત્યારે કિલો, 2 કિલો, 4 કિલો નાના પેકિંગમાં, કારણ કે સિટીની અંદર નાના પેકિંગની બહુ માંગ હોય છે. એના હિસાબે અમે નાનું પેકિંગ બનાવીએ. અમારી સિઝન અંદાજે દિવાળી પછી ચાલુ થાય અને હોળીએ પૂરી થઈ જાય છે. રોજનું માનો નહીં 24 કલાકે 2800 કિલોનું ઉત્પાદન થાય. બરાબર. સામાન્ય શેરડી ક્યાંથી આવે છે? શેરડી અત્યારે અમારે આજુબાજુમાં 15-20 કિલોમીટરમાંથી લઈ આવે. આમાં બીજું કોઈ કેમિકલ કે એવું? નહીં, કોઈ જાતનું કાંઈ ભેળસેળ નહીં. ઓરિજિનલ દેશી પદ્ધતિથી બનાવીએ. રાજ્ય સરકાર દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે અન્વયે જે નાગરિકોના વસ્તુઓ ખોવાઈ ગઈ હોય, પાકીટ, મોબાઈલ, થેલી કે કોઈ પણ વસ્તુ ભૂલાઈ ગઈ કે ખોવાઈ ગઈ હોય તો નેત્રમ અને અન્ય સોર્સને આધારે પોલીસ તેને શોધી આપે છે. જૂનાગઢમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખોવાયેલા 20 મોબાઈલ શોધીને મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. બી ડિવિઝન પીઆઈ જે પટેલે કહ્યું કે અરજદારોના મોબાઈલ ખોવાઈ જાય છે ત્યારે તે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે અને અમે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ્યારે પણ ચોરનાર મોબાઈલ ચાલુ કરે કે તરત જ અમે એને ટ્રેસ કરવામાં સફળ બનીએ છીએ. દરમિયાન ગઈકાલે 20 વ્યક્તિઓને એમના ખોવાયેલા મોબાઈલ પરત આપવામાં આવ્યા ત્યારે તમામ લોકોના ચહેરા ઉપર આનંદ અને સંતોષની રેખા ઉપસી આવી હતી. અરજદારોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી અને કહ્યું કે પોલીસે અમને અમારા મોંઘા ખોવાયેલા મોબાઈલ પરત મેળવી આપ્યા છે, જેનાથી અમને ઘણી જ રાહત થઈ છે. આજરોજ જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 20 જેટલા મોબાઈલ શોધી કાઢવામાં આવેલા હતા. એ જે મોબાઈલ ધારકો છે તેઓને બોલાવીને તેઓને હસ્તગત કરવામાં આવેલા છે. આ મોબાઈલ જ્યારે પણ વ્યક્તિનો ચોરાતો હોય છે ત્યારે કાં તો ખોવાતો હોય છે ત્યારે CEIR પોર્ટલ પર તેનો IMEI નંબર અપલોડ કરવામાં આવતો હોય છે. એ આધારે અમે ટ્રેસ કરીને મોબાઈલ જેને મળ્યો હોય અથવા જેના જોડે હોય એ અમે શોધી કાઢતા હોઈએ છીએ અને તમામ મોબાઈલ રિકવર થાય ત્યારે અમે કસ્ટમરને બોલાવીને એમના 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેઓને સોંપતા હોઈએ છીએ. 2025માં કુલ 71 મોબાઈલ અમે તમામ મોબાઈલ ધારકોને સોંપેલા હતા. આ 2026ના શરૂઆતમાં અમે આજે 20 મોબાઈલ જે મોબાઈલ ધારકો હતા તેમને સોંપવામાં આવેલા છે. નમસ્તે, મારું નામ મારવાણી અંકિતા છે. મારો ફોન છે જે ઝાંઝેડા ચોકડી, ઝાંઝેડા રોડ આસપાસ ખોવાયેલો હતો, જેની મેં બી ડિવિઝનમાં કમ્પ્લેન કરી હતી. તે નેત્રમ શાખા અને બી ડિવિઝન દ્વારા આજ રોજ 2 મહિના પછી મને મારો ફોન પાછો મળ્યો છે. તે બદલ હું જે પટેલ સાહેબ અને બી ડિવિઝન પોલીસ અને કામગીરી બધાની માટે ખૂબ જ આભાર વ્યક્ત કરું. મારું નામ ચંદ્રેશભાઈ શાહ છે. મારો મોબાઈલ 6/3/25 રોજ દુકાનથી ચોરાઈ ગયેલો હતો અને મેં બીજા દિવસે કમ્પ્લેન કરી હતી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં. સાહેબે ખૂબ સખત મહેનત લીધી છે અને આજ રોજ મને મોબાઈલ આપી દીધો છે. હું સાહેબનો દરેક સાહેબનો ખૂબ આભાર માનું છું. મારું નામ ગૌતમભાઈ બચીભાઈ મકવાણા છે. વણજારી ચોકમાં રહું છું. મારો મોબાઈલ બસ સ્ટેન્ડમાંથી ઉપલા ખીચામાંથી ચોરાઈ ગયો હતો. પછી પોલીસ ચોકી બી ડિવિઝનમાં ફરિયાદ કરી હતી અને સાહેબે ઘણી બધી મહેનત કરી. આ લોકોએ સારી મહેનત કરી અને મારો મોબાઈલ આજની તારીખમાં મને પરત કરાવ્યો છે. એ બદલ હું પોલીસ ખાતાનો અને નેત્રમ શાખાનો આભાર માનું છું. આવતીકાલે પોષી પૂનમ છે. પોષ સુદ પૂનમ એ માં અંબાનો પ્રાગટ્ય મહોત્સવ છે. ગિરનાર ઉપર બિરાજતા ઉદયન શક્તિપીઠ માં અંબાજીના પાટોત્સવ નિમિત્તે આવતીકાલે વહેલી સવારે 5 કલાકે અંબાજી મંદિર શિખર ખાતે ધ્વજારોહણ થશે. શ્રી શુક્તના પાઠ અને અભિષેક તેમજ યજ્ઞ સાથે અંબાજીનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાશે. ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાત ભરમાંથી માઈ ભક્તોને માં અંબાના સેવકો અંબાના દરબારમાં પહોંચવા માટે જૂનાગઢ આવી પહોંચ્યા છે. અલબત્ત માઈ ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે કે કેટલીક વખત રોપવે બંધ હોય છે, જેને કારણે આવા ધાર્મિક દિવસે, પાવન દિવસે અંબાજીના દર્શનથી અમે વંચિત રહીએ છીએ. આવતીકાલે રોપવે ચાલુ રહે અને અમે અંબાના દરબારમાં પહોંચી શકીએ તેવી પ્રાર્થના હાલ તો માઈ ભક્તો કરી રહ્યા છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય,
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445.
વિરામ બાદ આપનું સ્વાગત છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારને ભીસવવા માટે કેટલીક રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જુનાગઢ શહેર કોંગ્રેસે પણ 1 થી 15 વોર્ડમાં જનસંપર્કની કામગીરી શરૂ કરી છે. આ અંગે ગઈકાલે કોંગ્રેસ ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા પ્રમુખ મનોજ જોશીએ કહ્યું કે કોંગ્રેસ આપકે દ્વાર અંતર્ગત અમે ડોર ટુ ડોર લોકસંપર્ક કરશું. વોર્ડ નંબર 1 થી લઈ અને 15 સુધીની પદયાત્રા કરીને નાગરિકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કરીશું અને એ સમસ્યાના ઉકેલ માટે અમે સંબંધિત વિભાગ વહીવટી તંત્રને જરૂર પડે રાજ્ય સરકાર સુધી રજૂઆત પણ કરીશું. આ અંગે મનોજ જોશીએ ગઈકાલે વિગતો આપી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સન્માનીય પ્રમુખ આદરણીય શ્રી અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં આગામી તારીખ 2 જાન્યુઆરી 2026 થી લઈ અને પૂરો જાન્યુઆરી મહિનો દરેક વોર્ડમાં, દરેક તાલુકામાં કોંગ્રેસ આપકે દ્વાર કાર્યક્રમ અંતર્ગત અમે વોર્ડ વાઇઝ લોકસંપર્ક આવતીકાલથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ સંપર્ક દરમિયાન સ્થાનિક લોકોના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો સાંભળવાના છે. લોકોને જે રસ્તા પાણીની સમસ્યાઓ હોય આ સમસ્યાઓ અમારે લોકો પાસે જઈ અને સાંભળવાની છે. ઉપરાંત એક જનમંચનો દરેક વોર્ડમાં અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ, જેના જનમંચમાં સ્થાનિક લોકોને અમારે સાંભળવાના, સ્થાનિક લોકોની પીડા શું છે, રાજ્ય લેવલના પ્રશ્નો હોય તો વિધાનસભા લેવલે પણ રજૂઆત કરવાની છે. સ્થાનિક લેવલે જુનાગઢ કોર્પોરેશન લેવલના પ્રશ્નો હોય તો અમારા વિપક્ષ નેતા લલિતભાઈ પરસાણા જનરલ બોર્ડમાં પ્રશ્નો ઉઠાવે અને આ પ્રશ્નોનું નિરાકરણ થાય. જુનાગઢ બાર એસોસિએશનની તાજેતરમાં ચૂંટણી પૂર્ણ થઈ, જેમાં પ્રમુખ તરીકે ભાવેશ ઝીંઝુવાડિયા વિજેતા થયા હતા. આ ઉપરાંત ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને કારોબારી સભ્યો પણ વિજેતા થયા હતા, જે તમામને સન્માન અને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ ગઈકાલે બહારના હોલમાં યોજાયો હતો. વરિષ્ઠ ધારાશાસ્ત્રી કેબી સંઘવી, દીપેન્દ્ર યાદવ સહિતના સિનિયર એડવોકેટ્સ તેમજ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં તમામ લોકોએ પ્રમુખ ભાવેશ ઝીંઝુવાડિયાનું સન્માન કર્યું હતું. આ તકે પૂર્વ પ્રમુખ જયદેવ જોશીએ પણ ખાસ હાજર રહી ભાવેશ ઝીંઝુવાડિયા અને તેની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સરવાળે જુનાગઢમાં વધુ એક સારી કોડ પ્રાપ્ત થાય તે દિશામાં બાર પ્રયાસ કરે તેવી શુભેચ્છા સિનિયર વકીલો દ્વારા આપવામાં આવી હતી. ભાવેશ ઝીંઝુવાડિયાએ કહ્યું કે પોતાની ટીમ સાથે તે 2 વર્ષ સુધી જુનાગઢ બારના ઉત્કર્ષ માટે અને વકીલોના પ્રશ્ન માટે હંમેશા સજાગ રહેશે અને જરૂર પડશે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરશે. ગઈકાલે બારના હોલમાં યોજાયેલો એક ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં તમામ ચૂંટાયેલા નવનિયુક્ત કારોબારી સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તારીખ 1/1/2026 રોજ આજરોજ જુનાગઢ બાર એસોસિએશનના 12 મુખ્ય બોર્ડ ખાતે નવનિયુક્ત પ્રમુખ તથા અમારા તમામ હોદ્દેદારો અને કારોબારીના સભ્યોનું આજે શપથ ગ્રહણ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની અંદર અમારા બારના સિનિયર અને જુનિયર એટલું મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં વકીલો હાજર રહ્યા અને ખાસ કરીને જુનાગઢના ધારાસભ્ય માનનીય સંજયભાઈ કોરડિયા પણ આ શપથ કાર્યક્રમમાં હાજર રહ્યા અને આ કાર્યક્રમની અંદર બાર એસોસિએશન જુનાગઢના પ્રમુખ તરીકે અને એની આખી ટીમને શું કામગીરી કરવી એ અંગે અમારા સિનિયર વકીલ સાહેબોએ જે મને માર્ગદર્શન આપ્યું એ મુજબ અમે આવનારા સમયની 2 વર્ષની અંદર એ રીતે અમે કામગીરી કરશું અને બાર એસોસિએશન જુનાગઢનું લિખિત બંધારણ છે એ બંધારણને માન આપી અને બંધારણ મુજબની 2 વર્ષ કામગીરી થાય એના માટે હું અને મારી ટીમ કામ કરશું. ખાસ કરીને ચૂંટણી એ માન્ય ધારાસભ્ય શ્રી કીધું એમ એક વ્યવસ્થાનો ભાગ છે. એટલે એક પરિવારના સભ્યો વચ્ચે એક ચૂંટણી પ્રક્રિયા દરમિયાનની કટુતા છે એ આપણા સ્વભાવમાં ન રહે અને માત્ર ને માત્ર સંસ્થાના અને શહેરના વિકાસને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ એ આપણું સૌથી પહેલું કર્તવ્ય રહેશે. શહેર શબ્દ એટલા માટે વાપરું છું કે બાર એસોસિએશન એ માત્ર એક વકીલોનો સમૂહ નથી. બાર એસોસિએશન એટલે વકીલોને બેસવાની સગવડતા, પંખાની સગવડતા, પાણીની સગવડતા માટેનું આ એસોસિએશન નથી. એક સમૃદ્ધ અને સક્ષમ બાર એસોસિએશન ઉપર એ શહેરના વિકાસ અને પ્રગતિનો આધાર છે.
જ્યાં કાયદાનું શાસન સક્ષમ હશે એ શહેરનો વિકાસ સૌથી વધારે થશે. આપણે ઘણા વર્ષો જસ્ટિસ એનજે પંડ્યા સાહેબ હતા ત્યારે એક જ્યુડિશિયલ કોન્ફરન્સ કરી હતી. જ્યુડિશિયલ કોન્ફરન્સનો ફાયદો એ થાય કે ઘણા પ્રશ્નોનો ઉકેલ આવી જાય. માનો કે બહારગામના સાક્ષી લેતા નથી, સ્વીકારાતા નથી, તો આવા પ્રશ્નોનો ઉકેલ ત્યાં બધું આવી જાય. એટલા માટે જ્યુડિશિયલ કોન્ફરન્સ બહુ જ જરૂરી છે. આખા ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયલ કોન્ફરન્સ આ બાર એસોસિએશન નજીકના ભવિષ્યમાં કરે એવી મારી વિનંતી છે. જુનાગઢમાં એજી સ્કૂલના મેદાનમાં આવેલ મહર્ષિ દયાનંદ સરસ્વતી વ્યાયામ શાળા ખાતે બપોર પછી મહિલાઓ માટે યોગ શિબિરની શરૂઆત થઈ છે. આમ પણ આ વ્યાયામ શાળામાં કસરત કરવા માટે યુવા વર્ગ આવતો હોય છે, પરંતુ બપોર પછી બહેનો વ્યાયામ શાળામાં આવતી થાય તે માટે યોગ ટ્રેનર લીનાબેનના માર્ગદર્શન નીચે નિઃશુલ્ક યોગ શિબિર શરૂ થઈ છે. લીનાબેન ખક્કરે કહ્યું કે યોગ અને પ્રાણાયામ કરવાથી આપણી તંદુરસ્તી સારી રહે છે અને શરીર પણ સ્ફૂર્તિભર્યું રહે છે. યોગ એક માત્ર ક્રિયા નથી, પરંતુ આપણું નવજીવન છે. આવી માનસિકતા સાથે આપણે જો યોગ અને પ્રાણાયામમાં જોડાઈએ તો બહુધા મહિલાઓને ફાયદો થઈ શકે તેમ છે. જ્યારે સમગ્ર વિશ્વમાં હવે ભારતીય યોગ પ્રચલિત થયા છે, ત્યારે વ્યાયામ શાળામાં મહિલાઓને યોગ માટે આવવા માટે સર્વોદય બ્લડ બેંક દવા ફંડના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ પણ સાર્વજનિક રૂપમાં અપીલ કરી છે. આ યોગ શિબિર નિઃશુલ્ક છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. ત્યારે વધુને વધુ બહેનો બપોર પછીના ફુરસદના સમયમાં વ્યાયામ શાળા ખાતે આવીને યોગ પ્રાણાયામ કરે તેવી અપીલ યોગ ટ્રેનર દ્વારા કરવામાં આવી છે. જુનાગઢમાં તળાવ દરવાજા રોડ ઉપર છેલ્લા 50 વર્ષથી સર્વોદય બ્લડ બેંક દ્વારા વ્યાયામ શાળા ચલાવવામાં આવે છે. સંપૂર્ણ વિનામૂલ્યે સેંકડોની સંખ્યામાં યુવાનોએ આ વ્યાયામ શાળામાં આવી કસરતો કરી અને પોતાના શરીરનું સૌષ્ઠવ જાળવ્યું છે. થોડા સમયથી એટલે અમુક વર્ષો પહેલા અમોએ બહેનો માટે પણ આ વ્યવસ્થા ઊભી કરી. સવારે ભાઈઓ, બપોરે સાંજે બહેનો. જીમના સાધનો લીધા, પરંપરાગત કસરતના સાધનો રાખ્યા અને હવે થોડા દિવસથી બહેનો માટે યોગ કેન્દ્ર પણ ચાલુ કર્યું છે. આજે યોગ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું, દીપ પ્રાગટ્ય થયું અને યોગ કેન્દ્ર દ્વારા બહેનો દ્વારા જે આપણી પ્રાચીન યોગ પદ્ધતિ છે, પરંપરા છે, પરંપરાને આગળ ધપાવવા માટેની વાતો કરી. અનેક બહેનો આમાં યોગ કેન્દ્રમાં જોડાયા છે અને આ પોતાની જે કંઈ શારીરિક ક્ષમતા પ્રમાણે યોગ કરી રહ્યા છે. હું લીના ખખર, ગવર્મેન્ટ સર્ટિફાઈડ યોગા ટ્રેનર. મારા કોચનું નામ નીતાબેન ગજેરા. આજથી એજી સ્કૂલમાં નિઃશુલ્ક યોગા વર્ગ શરૂ કરતા મને ખૂબ જ આનંદ પ્રાપ્ત થયો છે. યોગા એ માત્ર એક કસરત નથી, પરંતુ શરીર, મન અને શ્વાસ આ બધાને સંતુલિત રાખવાની એક જીવન પદ્ધતિ છે. યોગાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. એટલે યોગાના તો ઘણા બધા ફાયદા છે. આ નિઃશુલ્ક યોગા વર્ગો ચાલુ કરવા પાછળનો મારો હેતુ આરોગ્ય અને સુખાકારી માટે જાગૃતતા ફેલાવવાનો છે. અહીંયા યોગા વર્ગ નિઃશુલ્ક છે અને મહિલાઓ માટે છે. એટલે મહિલાઓ ઘરના કામમાંથી, કોઈ પણ કામમાંથી સ્ટ્રેસમાં આવી ગયા હોય અને એ અહીંયા આવીને ફ્રેશ થાય છે, યોગા કરી અને પોતાનું સ્વાસ્થ્ય પણ સુધારે છે અને ઘણા બધા એને યોગા ફાયદા થાય છે. એટલે આવો, આ બધા બહેનોને હું નમ્ર વિનંતી કરું છું કે યોગા ક્લાસમાં જોડાવો અને યોગા અભ્યાસ કરો અમારી સાથે. અને બધા બહેનોને વિનંતી કરું છું કે આ નિઃશુલ્ક યોગા ક્લાસ છે, તો બધા આવો અને નિઃશુલ્ક યોગા ક્લાસનો લાભ લ્યો. અમારા ક્લાસનો સમય બપોરે 4 થી 5:30 નો છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢના યુવા કલાકાર પિયુષ દવે છેલ્લા 14 વર્ષથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના દિગ્ગજ સ્વરકાર પરેશ ભટ્ટની સ્મૃતિમાં પરેશ સ્મૃતિ નામનો એક સાંગીતિક કાર્યક્રમ રજૂ કરે છે. ગત વર્ષે પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયનું પણ જ્યારે નિધન થયું છે, ત્યારે આવતીકાલે પિયુષ દવે અને સાથી વૃંદ દ્વારા પરેશ પુરુષોત્તમ સ્મૃતિનો એક સંગીત સભર કાર્યક્રમ 9:30 કલાકે અનંત ધર્માલય માંગનાથ રોડ ખાતે યોજાશે. અત્યારે કોરસ ગીત એટલે સમૂહ ગીતનું ચલણ ધીરે ધીરે ઘટી રહ્યું છે, ત્યારે પિયુષ દવેની મહેનતને કારણે નવોદિત કલાકારો અને બાળ કલાકારો સાથે સમૂહ ગીત પ્રસ્તુત કરીને પિયુષ દવે પુરુષોત્તમ ઉપાધ્યાય અને પરેશ ભટ્ટને યાદ કરશે. ત્યારે સંગીત પ્રેમીઓને આવતીકાલે રાત્રે યોજાનાર આ પરેશ પુરુષોત્તમ સ્મૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પિયુષ દવે અને સાથી વૃંદ તરફથી અપીલ કરવામાં આવી છે. જૂનાગઢના ગ્રોફેડ વિસ્તારમાં સિંહ નહીં પરંતુ સિંહોના આટાફેરા વધી જતા માલધારીને સ્થાનિક લોકોમાં ભયનું મોજું પ્રસરી ગયું છે. આ વિસ્તારમાં જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેનો અભ્યાસ કરતા એક સાથે 5 થી 6 સિંહ ગલીમાં ફરતા હોય અને રોડ ક્રોસ કરતા હોય આવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. મોડી રાતે જે વાહન ચાલક આ વિસ્તારમાં આવે છે તેમણે આ સિંહ જોયા અને સરવાળે સીસીટીવી કેમેરાના ફૂટેજ જોઈ વન વિભાગને આ સિંહ પરિવારને દૂર ખસેડવા માટે રજૂઆત કરી છે. આ વિસ્તારમાં ઘણા બધા માલધારીઓ રહે છે, તેમને એમના પશુઓની ચિંતા પણ સતાવી રહી છે. તો મોડી રાતે પોતાને ઘેરે આવતા આ વિસ્તારના રહેવાસીઓમાં સિંહના આટાફેરાથી ભયનું લખલખું જોવા મળી રહ્યું છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરીએ છીએ, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢ સિવિલ વધુ આધુનિક બનશે. ધારાસભ્યશ્રીએ સિવિલની મુલાકાત લઈ નવા બની રહેલા ઓપરેશન થિયેટરની કામગીરી અને દર્દીઓને મળતી સુવિધા અંગે યોજી બેઠક. મજવડી દરવાજે આધુનિક બસ સ્ટેન્ડ બનાવવાનો પણ તખતો તૈયાર. જૂનાગઢ જિલ્લામાં શેરડીનું સારું ઉત્પાદન થતા અનેક પંથકમાં ગોળના રાબડા ધમધમાટ. શહેરની બજારમાં પણ ગોળના તૈયાર ડબ્બાની સારી એવી રહી છે માંગ. 13 તુજકો અર્પણ કાર્યક્રમ અન્વયે ખોવાયેલા મોબાઈલ શોધીને મૂળ માલિકને પરત કરતી પોલીસ. તમામ અરજદારોએ પોલીસની કામગીરીની કરી પ્રશંસા અને માન્યો આભાર. અને કાલે પોષ શુદ્ધ પૂનમ ગિરનાર ઉપર બિરાજતા ઉદયન શક્તિપીઠ માં અંબાજીનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાશે. વહેલી સવારે રોપવે ચાલુ રહે તેવી માઈ ભક્તો કરી રહ્યા છે પ્રાર્થના. તો મિત્રો, જે દર્શકો, જે નાગરિકો અંબાજી સુધી નથી જઈ શકતા, આવા લોકોને અમે આવતીકાલે માં અંબાના દર્શન કરાવીશું. જોતા રહો GTPL જૂનાગઢ ન્યૂઝ. નમસ્કાર.